હાય મિત્રો, કેમ છો? આવ્યો કે બધા મજામાં હશો? ડાંગર ટેકનો યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત છે. હવે મિત્રો, આજે આપણે છે ને એક પ્રોબ્લેમ વધારે પ્રમાણમાં આવ્યો છે, અને મારા વિડીયોમાં જેટલી કોમેન્ટ આવી છે ને એનાથી વધારે પર્સનલી કોમેન્ટ મને ઇન્સ્ટાગ્રામમાં આવી છે કે ભાઈ અમારે છે ને કોપીરાઇટનો પ્રોબ્લેમ બહુ છે. તો આજે આપણે છે ને કોપીરાઇટના પ્રોબ્લેમ વિશે વાત કરશું, અને આમાં જે કોમેન્ટો આવી છે એમાં એનો તમને આજે જવાબ દેશું. ઘણા બધા મિત્રોની કોમેન્ટો છે અને ઘણી બધી કોમેન્ટો છે, પણ કોમેન્ટો મિત્રો અમુક છે ને એ મને એવું લાગે કે કોમેન્ટો યોગ્ય નથી. એમાં એક ભાઈ મને કોમેન્ટ કરેલી છે કે તમે લિરિક્સ ક્યાંથી લેવા? ભાઈ, યુટ્યુબના અમુક નિયમો છે, એનું પાલન કરવું પડે, મારે કરવું પડે અને તમારે કરવું પડે. એટલે અમુક વસ્તુ હું તમને ચોખવટથી ન બતાવી શકું. આ કેના જેવું છે, ગોર બાપા લગ્ન કરી દે, ઘર ન હલાવી દે, એ તમારે ખુદને જ હલાવવાનું હોય. એટલે અમુક વસ્તુ હું તમને ન બતાવી શકું. તમારે અહીંથી કોપી કરવાની છે, અહીંથી ડાઉનલોડ કરવાની છે, તમારે પેસ્ટ કરી દેવાની છે, તો મને પોતાને સ્ટ્રાઇક આવી જાય. અને આ યુટ્યુબની તો ઘણો સમયથી પોલિસી છે કે ભાઈ તમે કોઈને ડાઉનલોડ કરવાનું કે એવું તમે કાંઈ ન શીખડાવી શકો, અથવા તમે જાહેરમાં એમનો કહ્યું કે તમે અહીંથી આટલા રૂપિયા કમાશો એમ. એક્ઝેક્ટ તમે કોઈ વસ્તુ કહી ન શકો. ઘણી આની પહેલાં વચમાં ઘણા બધા મિત્રોને સ્ટ્રાઇકો આવવા માંડી હતી. કોઈ જાતના કોપીરાઇટ નહોતા ને યુટ્યુબ તરફથી સ્ટ્રાઇકો આવવાનું ચાલુ થઈ ગયું હતું. એમાં બધા એમાં આવા જ લોચા હતા. એટલે હું તમને કોઈ વસ્તુ સ્પષ્ટ ન બતાવી શકું, પણ તમારે તમારી રીતે થોડુંક સમજી લેવાનું હોય કે ભાઈ આ ભાઈ શું કહેવા માગે છે. અને આપણે એટલી તો અમથી ખબર જ હોય કે ભાઈ ગીત બનાવું તો લિરિક્સની તો જરૂર પડશે જ. અને બધું હું તમને રેડીમેડ આપી દઉં કહેતા હો તો બીજું કાંઈ થાય નહીં. આખું સોંગ તમને કમ્પ્લીટ જ બનાવીને આપી દઉં. તમારે ડાયરેક્ટ યુટ્યુબ ઉપર અપલોડ કરી દેવાનું રહે. એનિમેશન હું તમને કરાવી દઈશ, ટેક્સે હું તમને લખી દઈશ, લિરિક્સે હું તમને લખી દઈશ, સુનો એઆઈમાં પૈસા ભરવાના છે એ હું પૈસા ભરી દઈશ. તમારે ખાલી નોર્મલ પેમેન્ટ કરવાનું રહે. બીજું શું થાય? બાકી તો હું કાંઈ ન કરી શકું. આજનો આપણો હેતુ એ છે કે આ કોપીરાઇટનો પ્રોબ્લેમ છે ને એ કઈ રીતે સોલ્વ કરવો. તો એના માટે છે ને આપણે પહેલાં સુનો એઆઈનો જે સોફ્ટવેર છે ને એને આપણે વ્યવસ્થિત રીતે આખો સમજવો પડશે. કારણ કે એને વ્યવસ્થિત સમજશું ને પછી જ આપણો કોપીરાઇટનો પ્રોબ્લેમ સોલ્વ થશે. અને 100% તમારા પ્રશ્નનું સોલ્યુશન તો થઈ જ જશે. કોપીરાઇટની ચિંતા કરતા નહીં. આપણે તમને વ્યવસ્થિત સ્ટેપ બાય સ્ટેપ બધું સમજાવશું, અને એ વસ્તુને તમે ફોલો કરશો એટલે તમારે કોપીરાઇટનો પ્રોબ્લેમ વયો જશે. અને આમાં જે જૂની કોમેન્ટો આવેલી છે ને કે સોંગ નથી બનતા, અને પછી ઓરિજિનલ સોંગ કઈ રીતે બનાવવું ને છાતી ઠોકીને અમે તમને કહી છીએ, એ બધા પ્રશ્નોનું સોલ્યુશન આપણે આ વિડીયોમાં કાઢી દેવાના છે. વિડીયો થોડોક લાંબો બનવાનો છે, અંત સુધી આ વિડીયોમાં બન્યા રહેજો. અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો, જેથી કરી અને ગુજરાતી મિત્રો 2-5 પૈસા કમાઈ શકે. 2-5 પૈસા તો કહેવાના છે, બાકી આમાંથી મિત્રો યુટ્યુબમાંથી લાખો રૂપિયા કમાય છે. જે માણસો નોકરીમાંથી પૈસા નથી કમાતા ને એટલા તો યુટ્યુબમાંથી પૈસા કમાય છે. હું તમને ચોખવટ ન કરી શકું. મારે ખુદને 4 ચેનલ હાલે છે, ફેસલેસ. હવે હું એમાંથી જ નવરો નથી થતો. હું તમને ક્યારે આમાં વિડીયો બનાવવાનું બતાવવાનું બધું કરી શકું? આ તમે મારી ચેનલ જોજો. આમાં મેં 1 વર્ષથી કાંઈ કામ કર્યું જ નહોતું. હમણાં મેં એક જ વિડીયો નાખ્યો છે. તો એ વિડીયોમાં તમારા બધાનો મને ખૂબ પ્રેમ મળ્યો અને સારા એવા વ્યૂ આવ્યા. 2000 વ્યૂ. મારી બીજી ચેનલનું છે એ તો મારે 1 કલાકમાં 2000 વ્યૂ આવે છે, પણ આમાં મારે 2000 વ્યૂ આવે મારા માટે ખરેખર સારા કહેવાય એમ. કારણ કે 1 વર્ષથી મેં એક પણ વિડીયો અપલોડ નહોતો કર્યો, અને છતાંય મને 2000 વ્યૂ આવ્યા. તમારા બધાનો ખૂબ સપોર્ટ મળ્યો. અને મને પાછી એવી ઈચ્છા થઈ કે ભાઈ આ લોકો બધા આપણે દિલથી પ્રેમ કરે છે, તો આપણે હજી એક પ્રયત્ન કરીએ થોડોક ટાઈમ કાઢીને. તો ચાલો આપણે છે ને કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર વહી જાય. હવે આપણે આવી ગયા છે લેપટોપની સ્ક્રીન ઉપર. તમારો જે કોપીરાઇટનો પ્રોબ્લેમ છે ને એના વિશે પહેલાં વાત કરીએ આપણે. અહીંયા જો તમને દેખાય છે ઓડિયો લખેલું છે, આની અંદર તમારે ઓડિયો નાખવાનો છે. હવે તમે એની અંદર આની પહેલાંના વિડીયોમાં તમને કીધું હતું કે ભાઈ તમે ગાઈને નાખવાનો છે. હવે તમે કલાકાર નથી, હું પણ કલાકાર નથી. આપણે ગાવાનો પ્રોબ્લેમ થતો હોય તો એના માટેનો મેં તમને આજે છે ને શોર્ટકટ રસ્તો બતાવીશ. હવે અહીંયા તમારે ઓડિયો નાખવાનો છે. એ એવો નાખવાનો છે, યુટ્યુબમાં તો તમે અપલોડ કરો ત્યારે કોપીરાઇટ આવે, સ્ટ્રાઇક આવે, એ વાત તો બધી જુદી છે. એની પહેલાં જ તમારે સુનો એમાં જ કોપીરાઇટ આવી જશે. અહીંયાથી તમને આગળ નહીં વધવા દઈએ. સોંગ બનશે તો તમે યુટ્યુબમાં અપલોડ કરશો ને. અને અહીંયા કણે જે પ્લસની નિશાની છે અહીંયા તમારે ક્લિક કરશો એટલે તમને અહીંયા વસ્તુ બતાવશે કે ભાઈ બ્રાઉઝર છે, અપલોડ છે અને રેકોર્ડિંગ છે. ગયા વિડીયોમાં મેં કીધું ને એમાં તમારે રેકોર્ડિંગ હોય તો તમારે અહીંથી અપલોડ કરવાનું છે. ભાઈ તમારી પાસે કંઈ સોંગ પડ્યો હોય તો તમારે અહીંથી અપલોડ કરવાનું. કોઈ પણ બ્રાઉઝરમાંથી લેવો તો તમારે અહીંથી લેવાનું છે. એટલે પહેલો પ્રશ્ન તમારો અહીંયા કણે આ સોલ્વ થઈ જાય કે ભાઈ આપણે અહીંયા કણે સોંગ આવી ગયું છે. અને અહીંયા સોંગ જ્યારે આવશે ત્યારે તમારે કોપીરાઇટ નહીં હોય ત્યારે જ, બરાબર. એટલે અહીંયા સોંગ આવી જશે. પછી એ સોંગ તમે અપલોડ કરશો ને એટલે અહીંયા જો સ્ટાઇલનું ખાનું છે ને આમાં તમારે એ સોંગના ટેક્સ આવી જશે. તમારે કાંઈ નહીં કરવું પડે. એટલે 2 પ્રશ્નો તમારા સોલ્વ થઈ ગયા. પછી આ વાત એ લિરિક્સની, એ મેં કીધું એ તમારે સમજી જવાનું છે. પછી તમારે લિરિક્સ નાખી દેવાના છે. એટલે અહીંયા આગળ તમારું સોંગ બનવા માંડશે. હવે મેં એક સોંગ છે ને અત્યારે આપણે ફૂલ વાયરલ છે, જંતર વાગે રૂડું જંતર વાગે.
અને એમાં વિડીયોમાં મિલિયનમાં વ્યૂ જાય છે. હવે એ એક સોંગ મેં છે ને બનાવી અને રાખ્યું છે. પહેલાં હું તમને સોંગની ક્વોલિટી સંભળાવું. જંતર વાગે રૂડું જંતર વાગે ખૂબ ખરાખર વાગે રે ઓલાનું ભવી વિરલા જાગે જંતર વાગે રૂડું. હા મિત્રો, તમે આ સોંગ સાંભળ્યું? જુઓ તમે આ સોંગની ક્વોલિટી કેવી છે. હવે આ સોંગ આપણે છે ને સુનો એઆઈમાંથી જ બનાવેલું છે. પણ કઈ રીતે બનાવવાનું છે? આ સોંગ તમે બનાવવા બેસશો ને એટલે લગભગ તમારે કોપીરાઇટ આવશે ને તમે મને કોમેન્ટ કરશો જ કે ભાઈ મારે કોપીરાઇટ આવે છે. પણ આ વિડીયોને પૂરો વ્યવસ્થિત તમે કાપ્યા વગરનો જોઈ લેજો એટલે તમારે કોપીરાઇટ નહીં આવે. હવે એના માટે શું કરવાનું છે? આપણે એક છે ને સેમ્પલ અહીંયા લઈને રાખ્યું છે. હવે આમાં છે ને ઉપાડી અને આપણે અહીંયા ખાલી મૂકી દેશું. પછી અહીંયા કરશું કન્ટિન્યુ, પછી સ્કીપ. હવે જો અહીંયા અપલોડ થવા માંડ્યું છે જંતર વાગે. હવે આ જંતરનું હમણાં અપલોડ થઈ જાય ને એટલે હું તમને બતાવીશ કે ખરેખર આ વસ્તુ છે શું. તમારે કોપીરાઇટમાંથી કઈ રીતે બચવું 100% એનું સોલ્યુશન થઈ જશે. થોડુંક લોડિંગ લે છે, વાર લાગે છે. એવું નથી મિત્રો કે આ વિડીયો ન બને કે ન થાય, કે થઈ જાય 100%. પણ તમે વસ્તુને વ્યવસ્થિત સમજશો ને તો જ થશે. બાકી ન કરી તમારે કોપીની રામાયણ રહેશે, ગીત નથી બનતા એવી તમારી કોમેન્ટો આવશે. હવે જો મેં તમને કીધું હતું ને અહીંયા આ સોંગ અપલોડ થઈને આવી ગયું છે. હવે હું તમને એ સંભળાવું. જો કે આવું મારે તમને બતાવવા નહીં, કારણ કે મને ખુદને સ્ટ્રાઇક આવવાનો પ્રોબ્લેમ રહે. કારણ કે જો આ સોંગ તો બીજાનું છે, પણ આ તો હું અધર પ્લેટફોર્મમાંથી લઈ આવ્યો છું એટલે કાંઈ વાંધો નથી. હવે આ રીતનું તમે સોંગ અહીંયા મૂકશો ને એટલે તમારે અહીંયા સોંગ આવી જશે. પછી આ લિરિક્સનું ખાનું છે ને એમાં એને અત્યારે ઓટોમેટિક એની લીધે લિરિક્સ આપ્યા છે, એ હું તમને હમણાં સમજાવું. પછી જો આ મુદ્દો છે મેન, અહીંયા લખ્યું છે સ્ટાઇલ. હવે એને આ છે ને સ્ટાઇલ આપી દીધી છે. આ સ્ટાઇલ પ્રમાણે એ તમને સોંગ બનાવી દેશે. મારામાં એક કોમેન્ટ હતી કે તમે અહીંયા કણે જો આ તમને પ્રો પ્લાન બતાવું. આ સુનો એનો પ્રો પ્લાન છે ને, મેં 4 જગ્યાએ પ્લાન લઈને રાખ્યા છે. એટલે ઓલા વિડીયોમાં મેં તમને નહોતું બતાવ્યું. મેં જનરલી તમને એમનો એક આઈડિયો આવે એ માટે થઈને સોંગ બનાવીને બતાવી દીધું. એમાં તો મને એ ભાઈ કોમેન્ટો કરવાનું ચાલુ કર્યું કે મફતમાં સોંગ ન બને ને ઓમ ન. હા, તમને મેન મુદ્દો એ કીધો કે મફતમાં સોંગ ન જ બને, એ તમને ખાસ કરીને કહું. અને કોઈ તમને શીખડાવે ને તોય તમે બનાવતા નહીં. મફતમાં સોંગ બનાવશો, જીમેલ બદલાવીને એટલે તમે સોંગ બનાવી લેશો. 4000 કલાક તમે ઓવર ટાઈમ કરી લેશો. પછી 1000 તમારે સબસ્ક્રાઈબર થઈ જશે. આ બધું કર્યા પછી તમને મસ્તીનો એક મેલ આવી જશે, રિયુઝ કોન્ટેન્ટ. એટલે એ ધંધો તમે કરતા નહીં અને છાતી ઠોકીને ગીત ન બને. ભાઈ એક કોમેન્ટ મને એ હતી, એ ભાઈને ભેગો જવાબ દીધો. કારણ કે આમાં ઘણી બધી કોમેન્ટો હતી. તો અમુક કોમેન્ટો છે ને એ મને એવું લાગ્યું કે યાર એ યોગ્ય નથી. અહીંયા કણે ભાઈ તમારે ખાનામાં બોક્સ, આ જે સ્ટાઇલ બોક્સ છે ને આમાં તમારે ટેક્સ્ટ નાખવા પડે. પછી અહીંયા ઉપર તમારે ઓડિયો અપલોડ કરવો પડે. પછી અહીંયા તમારે લિરિક્સ નાખવા પડે. અને આ બધું તમે કેવું નાખો કે જે માર્કેટમાં ફૂલ વાયરલ છે, માણસો સાંભળે છે, ત્યારે તમારા વિડીયોમાં વ્યૂ આવે. તમે ગમે ત્યાંથી અહીંયા કણે કોપી કરીને લિરિક્સ નાખી દો અને તમે એમ સોંગ બની જાય એમ છાતી ઠોય કે સોંગ ન બને. એના માટે તેને કૂચે મરવું પડે. એટલે બિનજરૂર પ્લીઝ આવી કોમેન્ટ ન કરો તો સારું છે, અને કરો તો મોસ્ટ વેલકમ. હવે આપણે અહીંયા શું કરવાનું છે? મેં એક લિરિક્સ છે ને કોપી કરીને રાખ્યા છે. અહીંયાથી કોપી કરી લઈ વોટ્સઅપમાંથી, અને આ ખાનું છે ને એમાં જઈ સિલેક્ટ કરી અને પેસ્ટ કરી દઈ. હવે અહીંયા જો આ સોંગના લિરિક્સ અહીંયા આવી ગયા છે. હવે આપણે આને જનરેટ કરવાનું કહી. જો એ કાંઈ પ્રોબ્લેમ આવ્યો, શું લખ્યું છે? ટાઇટલ લોંગ. હવે આ એમ કહે છે કે તમારે 80 અક્ષરથી મોટું ટાઇટલ નથી રાખવાનું. એટલે મારું કહેવાનું એ છે કે તમે આ સુનો એ સોફ્ટવેર સરખો સમજશો ને તો તમારે ઘણા બધા પ્રશ્નો સોલ્વ થઈ જશે મારા એક આ વિડીયોમાંથી. હવે એમાં તમારે ચિંતા નથી કરવાની. જો તમે આ રીતે ટ્રાય કરી રાખશો ને તો તમારે આ પ્રોબ્લેમ રહેશે. તમને એમ થાય કે શું થાય યાર, હવે આનું શું કરવું? એનું કાંઈ નથી કરવાનું. તમારે ખાલી નીચે જ આવવાનું છે. એટલે જો ટાઇટલ લખ્યું છે, અને આપણે આમ સિલેક્ટ કરી આ ડિલીટ, સિલેક્ટ કરી ડિલીટ. આપણે કાંઈ ટાઇટલ જોતું જ નથી. હવે આપણે એને ક્રિએટ કરાવીએ. આવી ગયા 2 સોંગ અહીંયા ગણે. આ બેમાં જ તમારે જે રાખવું હોય ને એ તમે રાખી શકો. 2 તમને થોડા ઘણા ડિફરન્સવાળા બનાવી આપશે. હવે મેઇન મુદ્દો આપણો શું હતો? કોપીરાઇટનો.
આ કોપીરાઇટનો પ્રશ્ન તમારો સોલ્વ થઈ ગયો. મેં તમને જે રીતે દેખાડ્યું ને આ જ રીતે તમારે છે ને ગમે એ સોંગ બનાવવું એનું ઇન્સ્ટ્રુમેન્ટલ અહીંયા તમારે નાખી દેવાનું છે. નીચે તમારે એ ગીતના લિરિક્સ નાખી દેવાના છે અને એની આધારિત તમને આ સ્ટાઇલ બોક્સ છે એમાં તમને સ્ટાઇલ લખી આપશે. હવે આ સોંગ જે બન્યું ને એ તમને સંભળાવું. જંતર વાગે રૂડું જંતર કેવું લાગ્યું મિત્રો આ સોંગ તમને? એકદમ બ્યુટીફુલ છે. લાઈવ જાણે તમે ડાકલાનો પ્રોગ્રામ સાંભળી રહ્યા હો ને એવું તમને લાગશે. લાખો રૂપિયાના માણસો ખર્ચા કરે છે આવા ગીતને ભજનને સાંભળવા માટે. એ અત્યારે તમને સુનો એઆઈ એક ખાલી ચૂટકીમાં બનાવીને દઈ દે છે. હવે એને જે બનાવ્યું છે એને તમારે ડીજેની સ્ટાઇલમાં બનાવવું હોય તો તમારે શું કરવાનું છે? આ ટેક્સ રહ્યા એને બધા તમારે સિલેક્ટ કરી અને ડિલીટ કરી નાખ. હવે આખાનું થઈ ગયું ખાલી. હવે આમાં તમે જે રીતની સ્ટાઇલ આપશો ને જે રીતનું તમે એને એંગલ આપશો ને એ રીતનું તમને એ ગીત બનાવી દેશે. એના માટે મારી પાસે એક વોટ્સએપમાં ટેક્સ પડ્યા છે, ચાટ જીપીટી પાસે મેં લખાવ્યા હતા. એ તમને દેખાડી દો. જો અહીંયાથી આપણે આની કોપી કરી લીધી. કોપી કરીને શું એમાં જાય આને આપણે અહીંયા પેસ્ટ કરી દઈએ. હવે આ સોંગ બનશે ને એ આખું અલગ મૂડમાં અને અલગ અંદાજમાં બનશે. હવે એ તમને બનાવી અને દેખાડી દઉં. આપણે ક્રિએટ કરીએ. પાછા અહીંયા 2 સોંગ બનવાનું ચાલુ થઈ ગયું છે. હવે તમને છે ને રિમિક્સ સ્ટાઇલમાં બનાવી દેશે. તમે જોજો ગુજરાતી ઘણા બધા સોંગ તમે સાંભળતા હશો ને એટલે એમાં ટાઇટલમાં છે ને જો આ લખ્યું હશે EDM રિમિક્સ. આ સોંગ બની ગયું છે. હવે આને તમે સાંભળો. આ રીતના મિત્રો તમારે હિન્દી ગીત બનાવવા હોય, ગુજરાતી સોંગ બનાવવા હોય, તેલુગુ બનાવવા હોય, કોઈ પણ પ્રકારના સોંગ બનાવવા હોય બધા છે ને આ જ મેથડથી બનશે. તમારા જે કાંઈ પ્રશ્નો છે ને એ બધા પ્રશ્નોનું સોલ્યુશન છે ને આ એક જ વિડીયોમાં આવી ગયું છે. મને કોમેન્ટો ઘણી બધી કોમેન્ટો આવી હતી કે ભાઈ સોંગ નથી બનતું ને કોપીરાઇટનો પ્રોબ્લેમ છે, ઘણા બધા ઇસ્યુ હતા. તમારા બધા પ્રોબ્લેમ છે ને આ એક જ વિડીયોની અંદર સોલ્યુશન થઈ ગયા છે. અને આમાં જો તમને કાંઈ ન સમજાણવું હોય તો તમને લીગલી અને વ્યવસ્થિત રીતે લાગે ને તો તમે મને કોમેન્ટ કરજો, તો આપણે એનું પણ સોલ્યુશન તમને કાઢી આપશું. અને આ મિત્રો આમાં અમુક વસ્તુ મારે સાચી હતી અને તમને કેવી જરૂરી હતી. તમને કદાચ મારી વાતનું ખોટું લાગ્યું હશે તો પ્લીઝ, મારો કોઈ એવો ઈરાદો નથી, પણ તમે છે ને અમુક વસ્તુને સમજી અને પછી મને કોમેન્ટ કરો ને તો તમને મજા આવે અને મને મજા આવે. તમારો સમય બચે અને મારો સમય બચે. આમાં જો તમને કોઈ પણ વસ્તુ ન સમજાણી હોય તો તમે મને કોમેન્ટ કરજો. ફરી પાછા આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં.